નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 માં વિષય વિજ્ઞાનની અંદર પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આપણું આવ્યું છે। એમાં સેક્શન સી માં ચેપ્ટર નંબર 4 એટલે કે પ્રકરણ 4 ના જેટલા પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમને આ વિડિયો કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટમાં અમને જણાવજો। પહેલો પ્રશ્ન જોઈએ। રુથરફોર્ડનો પ્રયોગ સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો કર્યો હતો, એટલે કે આલ્ફા કણોનો આ પ્રયોગ કરવામાં આવ્યો હતો। ચાલો મિત્રો, અહીંથી જ આપણો જવાબ ચાલુ થઈ ગયો છે કે આ રુથરફોર્ડનો પ્રયોગ શું હતો। તો આખા પ્રશ્નનું જે નામ છે કે રુથરફોર્ડનો પ્રયોગ જણાવી અને એને સમજાવવાનું છે। તો એનો જવાબ રુથરફોર્ડનો પ્રયોગ શું હતો તો કે રુથરફોર્ડે સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો, મિત્રો અહીં આલ્ફા લખવાનું છે, મારો ચલાવ્યો। આ માટે તેમણે સોનાના 1000 પરમાણુ ધરાવતા અર્થાત લગભગ 100 નેનોમીટર જાડાઈ ધરાવતો વરખ પસંદ કર્યો। આપણે એની અહીં આકૃતિ પણ દર્શાવેલી છે, તમે જોઈ શકો છો। તો આલ્ફા કણનું સૂત્ર એ હિલિયમ જેવું આલ્ફા કણનું સૂત્ર હિલિયમ જેવું જ છે, તે દ્વિવીજભારિત હિલિયમ આયન છે। તેનું દળ 4u એટલે કે 4 યુનિફાઈડ, એટલે તો એનો u એ એકમ છે પરમાણુના દળનો, એટલે કે 4u જેટલું હોય છે। ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવતા હોય છે। રુથરફોર્ડે એવું અનુમાન કર્યું, એટલે કે એને વિચાર્યું અથવા તો અંદાજ માર્યો કે સોનાના પરમાણુમાં રહેલા અપરમાણ્વીય કણો દ્વારા, આ મિત્રો અહીં આલ્ફા છે, શું છે મિત્રો આલ્ફા છે, અહીં આલ્ફા લખજો, આલ્ફા કણો વિચલિત પામશે। અહીં પ્રોટોન કરતા આલ્ફા કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી, પરંતુ આ જ્યાં જ્યાં એ છે ત્યાં મિત્રો આલ્ફા લખજો। પરંતુ આલ્ફા કણ પ્રકલનના પ્રયોગમાં મળેલા અવલોકનો તદ્દન અનઅપેક્ષિત હતા, જે નીચે મુજબ છે। અનઅપેક્ષિત એટલે કે જેવા એને અપેક્ષા કરી ન હતી એવા બધા જ પરિણામ મળ્યા। કયા કયા અવલોકન એને મળ્યા જોઈ શકીએ છીએ। પહેલું, ઝડપ પથ ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધે જ પસાર થઈ ગયા। બીજું, કેટલાક આલ્ફા કણોનું સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન થયું। વિચલન થવું એટલે કે એના જે મૂળ રસ્તે જતું હોય એમાંથી થોડુંક આડાઅવળું જવું, અથવા તેનો મૂળ રસ્તામાંથી થોડુંક ચલિત થવું, એને કહેવાય વિચલન। ત્રીજું, દર 12000 આલ્ફા કણો પૈકી એક જ આલ્ફા કણ અથવા તો આલ્ફા કણ 100 અંશના ખૂણે અથડાઈને પાછો ફરે છે, કેટલો માત્ર ને માત્ર એક જ। તો આ મિત્રો એને આવું અપેક્ષિત પણ કર્યું હતું, આવું એને અંદાજવામાં પણ આવેલું ન હતું, એવું એને પ્રયોગમાં અવલોકનો જોવા મળ્યા। બીજો પ્રશ્ન, નીલ્સ બોહરે રજૂ કરેલા પરમાણુ બંધારણ અંગેની અભિધારણા જણાવવાની છે। તો નીલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે મુજબની અભિધારણા રજૂ કરી છે। પહેલી અભિધારણા, પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે, એટલે કે અમુક ચોક્કસ કક્ષાને જ માન્યતા આપવાના, બધાને નહીં। બીજું, સ્વતંત્ર કક્ષાઓ એટલે કે માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી, સ્વતંત્ર રીતે ઉર્જા મુક્ત કરતા નથી। આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને પહેલી કક્ષા K, બીજી L, ત્રીજી M અને ચોથી N અક્ષરો દ્વારા, અથવા તો પહેલી કક્ષાને n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4 સંખ્યા વડે પણ દર્શાવવામાં આવે છે। આ મિત્રો આવું કેને કીધું હતું, આ બધી અભિધારણાઓ છે નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકોની। ત્રીજો પ્રશ્ન, તત્વની સંયોજકતા કેવી રીતે નક્કી કરી શકાય છે તે ઉદાહરણ આપી સમજાવો। તો કોઈ પણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી થાય છે। ટૂંકમાં એનો આપણે પરમાણુ ક્રમાંક ખબર હશે તો એની ઇલેક્ટ્રોન રચના ગોઠવશું અને એમાં બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એના ઉપરથી એની સંયોજકતા નક્કી થાય છે। ઉદાહરણ તરીકે, હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ તત્વોના પરમાણુઓ બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, આથી આ તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, તેથી તેની સંયોજકતા 1 છે તેમ કહી શકાય છે। બીજું ઉદાહરણ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા અનુક્રમે 2 અને 3 છે। મેગ્નેશિયમની 2 છે જ્યારે એલ્યુમિનિયમની 3 છે। એ કેવી રીતે, તો કે જ્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થી 7 હોય ત્યારે સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજકતા બને છે।
અષ્ટક પૂર્ણ કરવા 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે, એમાંથી જેટલા ઘટે એટલા મેળવશે એ થઈ ગઈ એની સંયોજકતા. ઓક્સિજનના પરમાણુની સૌથી બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂર્ણ કરવા એટલે કે 8 ઇલેક્ટ્રોન ઘટવા 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તેથી ઓક્સિજનની સંયોજકતા 2 થાય. ક્લોરીનના પરમાણુની સૌથી બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક પૂર્ણ કરવા કેટલા જોઈએ? 8 ઇલેક્ટ્રોન કરવા 1 જ ઇલેક્ટ્રોન જોશે. તેથી તેની સંયોજકતા થશે 1. કેટલી થશે? ક્લોરીનની 1. ચોથો પ્રશ્ન, સમસ્થાનિકો વિશે નોંધ લખો. તો કે કુદરતમાં અમુક એવા તત્વો અસ્તિત્વ ધરાવે છે જેઓના પરમાણ્વીય ક્રમાંક સમાન છે. ખાસ યાદ રાખજો મિત્રો, નકર આ પ્રશ્નમાં તમે ગૂંચળાઈ જશો. પરમાણ્વીય ક્રમાંક કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ, પરંતુ દળાંક એટલે કે એનું દળ અથવા તો સાદી ભાષામાં કહીએ તો વજન, પણ વૈજ્ઞાનિક ભાષામાં દળ અસમાન હોય એટલે કે એનું વજન અથવા તો દળ અલગ અલગ હોય, પરંતુ પરમાણુ ક્રમાંક સરખો હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ 3 પરમાણ્વીય ઘટકો ધરાવે છે, જે અનુક્રમે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એમ 3 થઈ ગયા એના પરમાણુ. આ દરેકના પરમાણ્વીય ક્રમાંક 1 છે. કેટલા છે મિત્રો? દરેકના પરમાણ્વીય ક્રમાંક 1, પરંતુ દળાંક એટલે કે દળ અથવા તો વજન અલગ અલગ છે. પેલો છે પ્રોટિયમ છે, એનો છે 1 વજન 1 દળાંક, ડ્યુટેરિયમનો છે 2, જ્યારે ટ્રિટિયમનો કેટલો છે વજન? 3u. બીજું ઉદાહરણ કાર્બન 12c અને 14c, આ બે છે એના સમસ્થાનિકો છે કાર્બનના. ક્લોરીનના સમસ્થાનિકો 35Cl અને 17Cl. એટલે કે મિત્રો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક તો 17 જ છે, પણ એકનું વજન 35 છે અને મિત્રો 37 લખજો, 17 નહીં. કેટલો લખજો મિત્રો? 37. વ્યાખ્યા: સમાન તત્વોના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ દળાંક એટલે કે વજન અસમાન એટલે કે અલગ અલગ હોય તેમને સમસ્થાનિકો કહે છે. ઘણા તત્વો સમસ્થાનિકોનું મિશ્રણ ધરાવતા હોય છે. તત્વોનો દરેક સમસ્થાનિક એ શુદ્ધ પદાર્થ છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. ચાલો એના પછી જોઈએ આપણે 5મો પ્રશ્ન. ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મની સરખામણી. સરખામણી એટલે કે તફાવત અથવા તો એનું સરખું શું છે એ આપણે કહેવાનું છે. તો જોઈએ આપણે. ઇલેક્ટ્રોન છે ઋણ વીજભારિત પરમાણ્વીય કણ છે, જ્યારે પ્રોટોન છે ધન વીજભારિત છે, જ્યારે ન્યુટ્રોન એ વીજભાર રહિત એટલે એને કઈ વીજભાર હોતો જ નથી. ઇલેક્ટ્રોનનું દળ એટલે કે વજન આપણે દળ અવગણી શકાય તેટલું છે. એટલે કે પ્રોટોન કરતા 1800 ગણું હલકો છે, એટલે હાવ નહીવત છે. જ્યારે પ્રોટોનનું દળ 1 AMU છે, 1 AMU. જ્યારે ન્યુટ્રોનનું દળ 1 AMU છે. ન્યુટ્રોન અને પ્રોટોનનું સરખું છે, ત્યારે ઇલેક્ટ્રોનનું અવગણી શકાય. હવે ઇલેક્ટ્રોન છે એ ધન કણો તરફ આકર્ષણ પામે છે, જ્યારે પ્રોટોન છે ઋણ કણો તરફ આકર્ષણ પામે છે. જ્યારે ન્યુટ્રોન છે એ વીજભાર રહિત હોવાથી આકર્ષણ પામતો જ નથી. ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારના ભાગમાં પરિભ્રમણ કરે છે. ક્યાં કરે છે મિત્રો? કેન્દ્રના બહારના ભાગમાં. જ્યારે પ્રોટોન છે કેન્દ્રમાં રહેલો કણ છે, જ્યારે ન્યુટ્રોન છે કેન્દ્રમાં રહેલો કણ છે. આ થઈ ગઈ મિત્રો સરખામણી. અને અહીં આપણે ચેપ્ટર નંબર 4 સેક્શન સી નું ચોથા ચેપ્ટરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આના પછીનું જે બી ચેપ્ટર હશે એનું સોલ્યુશન આપણે આ જ ચેનલ ઉપર મૂકશું. ઉપરાંત આપણે આ જ ચેનલમાં સામાજિક વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને આ વિજ્ઞાન તમામ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન ના વિડીયો મૂકી ચૂક્યા છીએ. જો તમે જોવા માંગતા હો તો પ્લેલિસ્ટમાં જઈ અને તમામ વિષયના જે વિષયનું પ્લેલિસ્ટ હશે એ વિષયના તમામ વિડીયો એની અંદરથી તમને મળી જશે. અને જો તમે WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો 78 62 88 44 36 ઉપર હાઈ કરી અને ધોરણ 9 લખજો, જેથી કરીને તમને અમે એ ગ્રુપમાં એડ કરી દઈશું. ઉપરાંત તમને બીજું જણાવવાનું કે તમે જો આપણી ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટમાં અમને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.